લતીફભાઈ કાન ખોલીને સાંભળી લો પેલા તમને હું જાહેરમાં કહું છું કે મારું સોંગ તમે જે શૂટિંગ કર્યું એની અંદર મને ઉલ્લુ બનાવવામાં આવ્યો છે. ઉલ્લુ એ માટે બનાવવામાં આવ્યો છે કે તમે મને છેતરપિંડી કરી મારી જોડે કે ગોવિંદભાઈ બજાણિયા તમે ચાલો શૂટિંગમાં અને મોટી ચેનલમાં સોંગ મૂકીશું. કારણ કે મેં પહેલા જ કહ્યું હતું કે નાની ચેનલમાં સોંગ હશે તો હું કદાચ નહીં કરું. અને તમે મને ઉલ્લુ બનાવીને સરપંચ સાહેબને તમે ફોન કર્યો, સરપંચ સાહેબને ફોન કરીને મને કહ્યું કે ગોવિંદભાઈ ચલો આપણે સોંગનું શૂટિંગ છે. બાકી તો બધી જ મેં પહેલા ચોખટ કરી હતી. અને અત્યારે તમે કિસ્મત રેકોર્ડિંગ સ્ટુડિયો દાદર આ ચેનલમાં સોંગ તમે ચડાયું છે અને મારી સાથે તમે ગદ્દારી કરી છે લતીફભાઈ. એટલે હું કાયદેસર તમારો વિરોધ કરીશ અને પોલીસ કેસ કરીશ અને કાયદાના નિયમ પ્રમાણે જે તમે મને છેતર્યો છે એનું પરિણામ તમે ભોગવા તૈયાર રહેજો. માટે જો સમાધાનનું આમાં હું કોઈ તમને જાહેરમાં કહું છું કે હું કાયદેસર કાર્યવાહી કરીશ. બીજા નંબરનો પ્રશ્ન કે તમારે જો સંબંધ ના બગાડવો હોય ને તો તમે ચેનલમાં કિસ્મત રેકોર્ડિંગ સ્ટુડિયો દાદર આ ચેનલમાંથી સોંગ ઉતારવામાં આવે. કારણ કે તમે અમને ભોળાને ભોળવ્યા છે અને છેતર્યા છે. આ લતીફભાઈ આ તમારા બધા ખેલ છે. એટલે મહેરબાની કરીને તમને કહું છું કે ઉતારી દો તાત્કાલિક. ગોડો ભૂલ્યો માવતરના આ સોંગ જે મને ગોડો ભૂલ્યો તું માવતર ને આ સોંગ ની અંદર અભિનય અમને બંને જણાના કરાવવામાં આવ્યો છે અને તમે છેતર્યા છે એમને. એટલે મહેરબાની કરીને ઉતારવામાં આવે તાત્કાલિક. એવો હું પગલા તમને પોલીસ કેસ કરીશ.